મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલમાં દાખલ થયેલ 75 ગ્રામ એમડી ડ્રગ્સના ગુનામાં વોન્ટેડ આરોપી આસિફ કાસમ રાજકોટવાલાને સુરત લાલગેટ વિસ્તારમાંથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થોની સપ્લાય કરતા માફિયાઓ તથા આવી ગેંગના સિન્ડિકેટ વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા સુરત ક્રાઇમ બ્રાન્ચ સતત કાર્યરત હોય છે। જે દરમિયાન ગઈ તારીખ 19/4/2025ના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી કે મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલમાં દાખલ થયેલ 75 ગ્રામ એમડી ડ્રગ્સના ગુનાનો વોન્ટેડ આરોપી આસિફ કાસમ રાજકોટવાલા હાલમાં સુરત શહેરમાં ચોક બજાર તથા લાલગેટ વિસ્તારમાં ફરે છે। જેથી સુરત ક્રાઇમ બ્રાન્ચ તથા મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી લાલગેટ પંડોળની પોલ જસ્ટિન પેલેસ પાસેથી આરોપી આસિફ કાસમ રાજકોટવાલા ઉંમર 33 રહેવાસી 7072 સાદિક અલી હવેલી 8મો માળ ફ્લેટ નંબર 35 એશાજી સ્ટ્રીટ વડગડી મસ્જિદ બંદર મુંબઈ મહારાષ્ટ્ર વાળાને ઝડપી પાડી મુંબઈ પોલીસને કબજો સોંપેલ છે।